આજે આપણે એવા દિવ્ય એક પ્રસંગે એકત્રિત થયા છીએ કે જે પ્રસંગની સ્મૃતિ આપણે બે રીતે કરવાની છે. અમે કાયમ કહીએ છીએ કે આ એક એવો પ્રસંગ છે કે જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રસંગો આવતા હોય છે. ઘરના વાસ્તુનો પ્રસંગ તો મોટે ભાગે દરેક વ્યક્તિના જીવનમાં વહેલો યા મોડો આવતો હોય છે, નવું મકાન કરે એટલે. ઘણાના જીવનમાં જનોઈનો પ્રસંગ આવતો હોય છે. તમે સંસારમાં છો એટલે લગ્નનો પ્રસંગ આવતો હોય છે, બેબી શાવરનો પ્રસંગ આવતો હોય છે. બર્થડે હોય તો એનો પ્રસંગ આવતો હોય, કોઈ એનિવર્સરી ઉજવતા હોય તો એનો પ્રસંગ આવતો હોય. પરંતુ એ તમામ પ્રસંગો પોતાની હાજરીમાં આવતા હોય છે, હયાતીમાં આવતા હોય છે. આ એક પ્રસંગ એવો છે કે જે બધાને ફરજિયાત આવે. પેલો તો કદાચ આવે કે એનો નાય પણ આવે, પણ આ એક પ્રસંગ એવો છે કે બધા માટે આવે, અમારા માટે આવે ને તમારા માટે આવે. અને એ પછી ગેરહાજરીમાં આવે, હાજરીમાં ના આવે. એવો એક પ્રસંગ આજે એવા પ્રસંગે આપણે ભેગા થયા છીએ. જીવનમાં ઘસાવું અને અગરબત્તીની જેમ બીજાને સુવાસ આપવી એવી વ્યક્તિઓ બહુ ઓછી હોય છે. દરેક વ્યક્તિનો જીવનમાં એક ક્રમ છે, મારું શું? એક બહુ મોટો એક પ્રશ્ન દરેક વ્યક્તિને આ હોય છે, મારું શું? સંસારમાં રહે એટલે એને પરિવારમાં 4 ભાઈઓ સાથે રહેતા હોય તો ઊંડે ઊંડે 4 ભાઈઓ અને 4 ભાઈઓના ઘરવાળાને પ્રશ્ન સતાવતો હોય, અમારું શું? મારું શું? મારું શું? એ પ્રશ્નથી જે પર થઈને વર્તે એને સંત કહેવાય. અમારા સંતોને અમે કાયમ આવી શિક્ષા આપીએ છીએ. આપણા ગુરુજી બાપજી અમને આવું શીખવાડે કે સંતો મારું શું એ પ્રશ્નથી પર થઈને તમે વર્તો તો જ તમે સંત. સંતના જીવનમાં કદી પણ મારું શું એ પ્રશ્ન ના હોવો જોઈએ. અને એ પ્રશ્ન અમને અંદર પણ જો રહેતો હોય, ભલે કદાચ એક્સપ્રેશનમાં ના આવતો હોય, પણ અમારા ઇનર લાઈફમાં પણ જો અમને એનો એ વિચાર આવે તો અમારી સંતતામાં એટલો ફેર છે, અમારી સાધુતામાં એટલો ફેર કહેવાય. સંતને તો આવું વર્તે કે મારું શું? કારણ કે અમે તો બધું છોડીને આવ્યા છીએ. સંસાર છોડ્યો છે, જગત છોડ્યું છે, બીજા માટે છોડ્યું છે. એટલે અમને તો સ્વાભાવિક છે કે મારું શું ન જ વર્તવું જોઈએ, હોવું જ ન જોઈએ. અને હોય તો અમે સંતનો માત્ર વેશ લીધો છે, અમે સંત નથી. પરંતુ ગ્રહસ્થાશ્રમમાં રહેવું, સંસારમાં રહેવું અને આ શબ્દથી પર થઈને રહેવું બહુ ઊંચી વિશિષ્ટતા કહેવાય. અને અમે જયદેવ કાકાના જીવનમાં જોયું છે, અનેક વખત જોયું છે આ સેવકે, કે એમણે કદી પણ મારું શું એવું નથી વિચાર્યું, બીજાનું શું એવું વિચાર્યું છે. એનો હું સંપૂર્ણ સાક્ષી છું. અમે અનેક વખતે જોયું છે કે મારું શું એમને નથી જોયું. પરંતુ જે અમે અનેક વખત જોયું છે, અમારી જોડે મારી ઉપર દર અઠવાડિયે એમનો ફોન આવે છે. શાના માટે આવે? કદી એમણે પોતા માટે ફોન કર્યો જ નથી. સ્વામી મારે 8 જણને લઈને આવવા છે, મને ટાઈમ આપો. સ્વામી મને 10 જણને લઈને આવવા છે, ટાઈમ આપો. સ્વામી મને 5 જણને લઈને આવવા છે, ટાઈમ આપો. એકલા કોઈ દિવસ આવે જ નહીં. મને ખબર હોય આવે એટલે એમની જોડે 8-10 જણની ટીમ હોય જ. અને એ શું કરવા લાવે ખબર છે? બસ એને પોતાના ભાડે લઈ આવે, પોતાના ખર્ચે લઈ આવે.
અને લાવે શું કરવા? સ્વામી આ બહુ પીવે છે, દારૂ પીવે છે, એને છોડાઈ દો. આજે સ્વામી આજે બીડી બહુ પીવે, છોડાઈ દો. સ્વામી આજે આના વ્યસન છોડાઈ દો. અત્યાર સુધીમાં એમણે સેંકડો લોકોને એમણે વ્યસનોથી મુક્ત કરાયા છે, જે સંતોનું કામ છે. અમારા એજન્ટ હતા, એના આ વિસ્તારના એજન્ટ કહેવાય. અત્યાર સુધી ઓછા 500 જણને એમણે અમારી પાસે લઈ આવ્યા હશે ને એમણે ઉદ્ધવગતિ કરાવી છે, એના જીવનની ઉદ્ધવગતિ કરાવી છે. આ બહુ મોટી ભૂમિકા છે. અને કોઈ સ્વાર્થ વગર કદી એમણે પોતાના ખર્ચે જ લાયા છે. તો એવા એક રાજીપાના પાત્ર, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે, એમને સ્મૃતિ માટે, એમને આશીર્વાદ આપવા માટે, એમની પ્રાર્થના કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ. એમના જીવનમાંથી એક પ્રેરણા લેવાની છે બહુ મોટી, કે આપણે પણ મારું શું એ શબ્દ ભૂલીને કંઈક કોકદાડ તો કરીએ. કંઈક આપણે આમાં જ ડૂબેલા હોઈએ છીએ. અને વ્યક્તિ તો જ સંસારમાં રહી શકે, નહીં તો સંસારમાં રહેવાય જ નહીં. આ શબ્દથી જે પર થાય ને સંસારમાં ના રહી શકે. બસ આમાંથી આજ પ્રેરણા લેજો. હું કોઈ જનરલી મોટે ભાગે શું હોય, આમ તમારા સંસારનો ક્રમ છે કે જે નિમિત્તે આમ હોય ને એટલે એના 2-4 શબ્દો વખાણના બોલવા પડે. અમને એવું ફાવતું નથી વખાણ કરવાનું, બાપજી અમને શીખવાડ્યું નથી. પરંતુ જે હકીકત છે, અમારા અંતરનો, બાપજીના અંતરનો જે રાજીપો હતો, એ રાજીપો પ્રદર્શિત કરીએ છીએ. આપણે બધા જયદેવ કાકાને બધા એક વખત તાળીથી ખૂબ ખૂબ સન્માનીશું. આપણે સન્માનીશું. આપણે એમને સન્માન આપીએ જરા હજુ એક વખત, બરાબર? કોઈના તાળીમ બાકી ના રહેશો. બસ હું જોડે જોડે પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ એમના ચૈતન્ય ખૂબ ખૂબ સુખિયા કરજો. એમણે ખૂબ અંતરનો રાજીપો લીધો છે. રાજીપા 2 પ્રકારના હોય છે. અંતરનો રાજીપો લીધો છે. બસ આપણે સન્માનીશું. ધન્યવાદ. એક ઉપરનો રાજીપો હોય છે, એક અંતરનો રાજીપો છે. અંતરના રાજીપા માટે કહેવાયું છે, એક કવિએ લખ્યું છે, મફતમાં નથી મળતા અંતરના રાજીપા, મફતમાં નથી મળતા. હાટે નથી વેચાતા અંતરના રાજીપા, હાટે નથી વેચાતા. ગુજરાતી શબ્દ. હાટ એટલે દુકાન. અંતરના રાજીપા કોઈ દિવસ દુકાને વેચાય નહીં કે મફતમાં મળે નહીં. અમારા લિસ્ટમાં અંતરના રાજીપાના કોઈ પાત્ર અમને પૂછવામાં આવે, તો રાજીપાના પાત્રો તો ઘણા હોય, પરંતુ અંતરના રાજીપાના પાત્ર જો કોઈ હોય તો એવા એક જયદેવ કાકા. મુક્તો આપણે થોડુંક મુદ્દા ઉપર જવું છે કે સંઘ કેટલો કામ કરે છે. એમના સંઘે જેને ઉદ્ધવગતિ, આજે કેટલાય બેઠા હશે સાક્ષીઓ, પરંતુ એ ઘણા સાક્ષીઓ બેઠા છે કે જેમણે એમનો ભરપેટ લાભ લીધેલો છે. મારે આજે આપને થોડીક એ વાત કહેવી છે, ઉદ્ધવગતિ કોને કહેવાય, સંઘ કેવું. અને એમાં મોટામાં મોટું જો કારણ ઉદ્ધવગતિમાં જો કોઈ કામ કરતું હોય તો એ છે સંઘ, કંપની, સંઘ. જીવનમાં જેવો સંઘ થાય ને, આપણે ગુજરાતીમાં નાના હતા ત્યારે બહુ વાંચ્યું છે, બહુ સાંભળ્યું છે, સંઘ એવો રંગ. ઇંગ્લિશમાં એક કહેવત છે, મેન ઇઝ ધી નોન બાય ધી કંપની હી કીપ્સ. દરેક વ્યક્તિ ઓળખાય છે એને કરેલા સંઘથી ઓળખાય છે કે એનો સંઘ કેવો છે. સ્વામી ગુણાયતાન સ્વામીની વાતોમાં એક બહુ સરસ વાત આવે છે. સ્વામી કે ગમે તેવો સારો હોય, પણ જો ઉતરતાનો સંગ થઈ જાય તો એ ઉતરતાથી ઉતરતો થઈ જાય. અને ગમે એવો ઉતરતી વ્યક્તિ હોય, ઉતરેલ વ્યક્તિ હોય, ગમે એટલો ખરાબ માણસ હોય, પણ જો એને સારો સંગ મળી જાય તો એ સારાથી સારો થઈ જાય. નરી હકીકત છે આ, નરી હકીકત છે. આજે ટેરરિસ્ટ, કોઈ પણ આતંકવાદી હોય, ટેરરિસ્ટ હોય, પછી બિન લાદેન હોય કે કોઈ પણ હોય,
મુક્તો એ જન્મથી કંઈ ટેરરિસ્ટ નથી. સ્વામિનારાયણ ભગવાને જે વડતાલની ભૂમિ ઉપર જોબન પગીને જોબન લૂંટારો કહેવાતો અને જોબન લૂંટારાને સત્સંગી કર્યો. અને બ્રહ્માનંદ સ્વામી એક દિવસ બેસાડીને પ્રશ્ન પૂછ્યો કે હે જોબન, તો જન્મથી લૂંટારો હતો? ત્યારે જોબનની આંખમાં આંસુ આવી ગયા. અને જોબન ભગત એમ કહે છે કે સ્વામી, હું એક સંસ્કારી કુટુંબમાં જન્મેલો એક દીકરો હતો, પરંતુ મારી 5 વર્ષની ઉંમરે મારા પિતાનું મૃત્યુ થયું. 6 વર્ષનો હતો ને મારી માતાનું મૃત્યુ થયું. હું મારા એક કુટુંબના કાકાને ઘેર ઉછર્યો અને મારા કાકા ચોર લૂંટારા હતા. મારો ઉછેર એમની જોડે થયો અને એટલે મારા જીવનની કરવટ બદલાઈ ગઈ, મારા જીવનનો રાહ બદલાઈ ગયો. સંગ કેટલું કામ કરે છે. એ જ જોબન પગીને જ્યારે સંતોનો સંગ થયો, સ્વામિનારાયણ ભગવાનનો સંગ થયો, આખી એના જીવનની દિશા બદલાઈ ગઈ. જીવનમાં સંગ બહુ મહત્વનો છે. એક નાનકડો પ્રસંગ કેવો છે. એક સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલી હકીકત કેવી છે. વડોદરાની બાજુમાં અત્યારે જે ગોત્રી કહેવાય છે, ગોત્રી અત્યારે તો વડોદરામાં આવી ગયું, પરંતુ એક નાનકડું ગામડું કહેવાય. ગોત્રીની બાજુમાં સેવાસી ગામ છે. સેવાસી વડોદરાથી બિલકુલ 2-3 કિલોમીટર, અત્યારે એ પણ ત્યાં સુધી વડોદરા વિસ્તર્યું છે. સેવાસી ગામની એક ઘટના છે. વર્ષો પહેલાની વાત છે. સેવાસી ગામમાં બ્રાહ્મણોના ઘર ઘણા હતા. એ ગામની અંદર બ્રાહ્મણની વસ્તી મેજર હતી, એટલે કે બૌદ્ધા હતી. એમાં એક બ્રાહ્મણ પરિવાર, બધા બ્રાહ્મણો ખેડૂત, બધા જ ખેડૂત, ખેતી કરતા. મોટે ભાગે બ્રાહ્મણો ગામડામાં યજમાન વૃત્તિ કરતા હોય, પરંતુ આ બધો ખેડૂતો હતા બ્રાહ્મણો, જેમની નાની મોટી 2, 5, 10 વીઘા જમીનો હતી. એક નાનકડો પરિવાર હતો, બ્રાહ્મણ પરિવાર, કે જે બ્રાહ્મણ પરિવારની અંદર 3 જ સભ્યોનો પરિવાર, 2 દીકરા અને એક વૃદ્ધ માતા. નાની ઉંમરમાં પિતાનું શિર છત્ર દીકરાઓએ ગુમાવી દીધેલું. વિધવા, એની મા નાની ઉંમરે વિધવા થયેલા. બાળકોને નાનપણથી મોટા કર્યા, ખૂબ મહેનત કરી. 5, 7, 10 વીઘા જમીન હતી. મધ્યમ વર્ગમાં છોકરાઓનો ઉછેર થયો. મોટો દીકરો 20 વર્ષનો થયો છે, નાનો દીકરો 17, 18 વર્ષનો છે. 2 વર્ષનો બંનેની વચ્ચે તફાવત છે. એની માતા 3 જણનો પરિવાર છે. હજુ 4થું પાત્ર ઘરમાં પ્રવેશ્યું નથી, એટલે કે દીકરાના લગ્ન હજુ થયા નથી. એક દિવસ બંને ભાઈઓ ખેતરમાં, એમની વાડી હતી, એમાં કંઈક ખેતીનું કામ કરી રહ્યા છે. બંને ભાઈઓ વચ્ચે કંઈક બોલાચાલી થઈ, કોઈક નાની વાતમાં વિક્ષેપ થયો. નાનો ભાઈ બહુ જ ક્રોધી હતો, જબરજસ્ત એને ક્રોધ હતો, ગુસ્સાવાળો સ્વભાવ નાનપણથી. એના પિતાનો પણ એવો સ્વભાવ હતો અને એના પિતાના સ્વભાવો એનામાં ગયેલા. એટલે નાના ભાઈએ મોટા ભાઈનું અપમાન કરી નાખ્યું. અપમાન કરી નાખ્યું એટલેથી ન પત્યું, પરંતુ નાના ભાઈને ગુસ્સો અને ક્રોધ એટલો બધો આવી ગયો, એક્સાઇટ થઈ ગયો, અને નાના ભાઈએ બાજુમાં કોશ પડેલી, ગામડામાં પેલી કોશ કે ને, કોશ પડેલી આવડી નાનકડી, અને એકદમ છૂટી મારી. કોને? મોટા ભાઈ. મોટા ભાઈના માથામાં કોશ વાગી. ત્યાં જ મોટા ભાઈ બેભાન થઈને મૂર્છા આવી ગઈ.
અને વિધિન 5 મિનિટ્સ 5 જ મિનિટમાં મોટા ભાઈ બ્રેન હેમરેજ થઈ ગયું. ત્યાં જ મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું. ગામના માણસો ભેગા થઈ ગયા, ખેતરમાં આ બનાવ બની ગયો. આજુબાજુમાંથી બધા દોડતા આવી ગયા, હોવા થઈ ગઈ. પેલો છોકરો ઘેર ભાગી ગયો, નાનો ભાઈ. ટોળું બધું એને પકડ્યો, ટોળું ભેગું થયું, એને પકડ્યો. એની માએ કલ્પાંત કરવા માંડ્યું. થોડીક ક્ષણોમાં ન બનવાનું બની ગયું. ગામવાળાએ થોડી પ્રસાદી પણ આપી પેલાને, પરંતુ આખા ગામમાં તિરસ્કારને પાત્ર બની ગયો. પેલો નાનો છોકરો, એને બહુ રિયલાઇઝ થયું, બહુ પસ્તાવો થયો, પારાવાર પસ્તાવો થયો કે મેં શું કર્યું. પણ જ્યારે માણસને ક્રોધ ઉપજે છે ત્યારે એને ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું. બહુ ભયંકર શત્રુ છે. અહીં બેઠેલા આપણે બધાએ ધ્યાન રાખજો, પોતાનું ધાર્યું ન થાય, પોતાનું માન મરડાય ત્યારે મોટે ભાગે ગુસ્સો અને ક્રોધ આવતો હોય છે. અને ક્રોધ જ્યારે આવે ત્યારે માણસ ભાન ભૂલી જાય છે. હું શું બોલું છું, કોની આગળ બોલું છું, શું કરું છું, આ બધું ભૂલી જાય છે. અને ન બનવાનું બની ગયું. બહુ પસ્તાવો થયો, ભારાવાર પસ્તાવો થયો કે અરર મેં આ શું કરી નાખ્યું. પરંતુ જ્ઞાતિના બધા આગેવાનો ભેગા થયા. એ જમાનામાં પોલીસ કેસ ને આ બધું નહોતું. નાત, જે નાતનું પંચ ભેગું થાય અને જે ડિસિઝન, જે નિર્ણય લે એ નિર્ણય એ જજમેન્ટ કહેવાય. જમાનો હતો. ગામના બ્રાહ્મણો બધા ભેગા થયા, આજુબાજુના નાતવાળાનો આખો સમાજ ભેગો થયો અને બધાએ નિર્ણય લીધો કે જે છોકરાએ પોતાના ભાઈને મારી નાખ્યો એ છોકરાને 10 વર્ષ માટે સમાજમાંથી વિમુખ કરવામાં આવે છે. એટલે સમાજમાંથી બહાર કરવામાં આવે છે. આવો ઠરાવ થયો. છોકરાએ ઘણી માફી માગી, ઘણું રડ્યો, પરંતુ નહીં, આટલો નિર્ણય તો અમારે લેવો જ પડશે. બીજાને આવી પ્રેરણા ના મળે કે આવું ન કરે, એટલા માટે પણ આ પનિશમેન્ટ જરૂરી છે. તો 10 વર્ષ પછી તને સમાજમાં અમે પાછો લઈ લઈશું, પણ 10 વર્ષ તું સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે તને. એની માએ પણ કહી દીધું કે ભાઈ તું 10 વર્ષ માટે ઘરમાંથી ચાલ્યો જા, જ્યાં જવું હોય ત્યાં જા. અંદર ઘણો દુઃખી થઈ ગયો. સંસ્કાર તો નાનપણથી એના માતાના હતા, પરંતુ એક્સિડેન્ટલી જે બની ગયું એ બની ગયું. ક્રોધમાં, આવેશમાં એક વખત તીર છટકી ગયું, કમાનમાંથી તીર નીકળી ગયું. અને જુઓ છો તમે, ઘણી વખત તમે પેપરોમાં, ન્યૂઝમાં, ટીવી પર સમાચારો સાંભળતા હશો આવા. બાપ દીકરાનું ખૂન કરી નાખે, દીકરો બાપનું ખૂન કરી નાખે, ભાઈ ભાઈનું ખૂન કરે. જ્યારે ક્રોધમાં માણસ આવે ત્યારે આ બધું બનતું હોય છે. કંટ્રોલ યોર સેલ્ફ. હંમેશને માટે જરા કંટ્રોલ કરતા શીખો. આપણે આ બધું સાંભળીએ છીએ, જાણીએ છીએ, પરંતુ જ્યારે સ્વભાવ પર જતા રહીએ છીએ ને, સ્વાભાવિકપણે જે થઈ જાય એને કહેવાય સ્વભાવ. અને જ્યારે સ્વભાવ પર જતા રહીએ છીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે હું શું બોલી નાખ્યું, મેં શું કરી નાખ્યું. અને દરેક વ્યક્તિને બીજાને સ્વભાવ દેખાયો, પોતાને પોતાનો સ્વભાવ દેખાતો નથી હોતો. બિલકુલ ના દેખાય. બીજાને દેખાય કે તમે ક્રોધ કરો છો, એને એમ જ લાગે કે ના મેં ક્રોધ કર્યો જ નથી, આજ કંઈ ક્રોધ કહેવાતો હશે, આજ કંઈ ગુસ્સો કહેવાતો હશે. પોતાના સ્વભાવો એ નસકોરા જેવા છે, નસકોરા જેવા. જો તમે સૂતા હોય ને બાજુવાળા નસકોરા બોલતા હોય ને, બોલો જેસીબી ચાલતું હોય ને એટલા બધા બોલતા હોય, બોલો, છતાંય એને તમે ઉઠાડીને કહો ને કે ભાઈ તારા નસકોરા બહુ બોલે. ના મારે બોલે જ નહીં ને, બોલો મારે બોલે જ નહીં ને.
એક ભાઈએ ટેપ રેકોર્ડ કરી લીધા હતા કે શી ખાતરી મહારાજ છે. અમે ક્યાં લખ્યું છે મહારાજ? બોલો બોલો, મારા હોય જ નહીં. એમ કોઈ પણ સ્વભાવ છે ને એ આવો છે. કોઈ પણ સ્વભાવ, પોતાનું માન પોતાને ન ઓળખાય, પોતાનો ક્રોધ પોતાને ન ઓળખાય, પોતાનો અહંકાર પોતાને ન ઓળખાય, અને ઓળખાય તો ટળ્યા વગર રહે નહીં ભાઈઓ. અને એના માટે જરૂર છે સત્સંગની, એના માટે જરૂર છે એવા કોઈક સંઘની કે જે આપણને આપણા દોષને ઓળખાવે, જે આપણા સ્વભાવને ઓળખાવે. સત્સંગની શી જરૂર છે? આ મોટા મોટી જરૂરિયાત છે કે સત્સંગથી જ પોતાના દોષ ઓળખાય છે. બીજાના દોષને ઓળખવા બહુ સહેલા છે, પરંતુ પોતાના દોષ સ્વભાવને ઓળખવા બહુ કઠિન છે. સત્સંગ શા માટે જરૂરી છે? સત્સંગ અરીસો છે, મિરર છે. અને સત્સંગમાં બેસીએ ને ત્યારે જેમ પેલા અરીસા આગળ જઈને ઉભા રહો એટલે ખબર પડે કે ભાઈ મારે અહીં કાળો ડાઘ છે. બાકી પોતાની મેળે ખબર ન પડે. અને એટલે સત્સંગ જરૂરી છે. હવે આને પછી તો બહુ પસ્તાવો થયો, પોતાનો દોષ ઓળખાયો, સ્વભાવ ઓળખાયો, પરંતુ વાત બહુ આગળ વધી ગઈ હતી. ઉદાસ થઈને પેલો છોકરો સમાજમાંથી ફેંકાઈ ગયો. ઉદાસ થઈને એકલો એકલો ફર્યા કરે. શું કરવું, ક્યાં જવું, કોઈ દિશા નહોતી એની પાસે. હવે એમાં એને એક મિત્ર મળી ગયો, એનો નાનપણનો મિત્ર, લંગોટીયો ભાઈબંધ. એને નાનપણનો એક મિત્ર મળી ગયો. જોયું, કેમ ભાઈ તું ઉદાસ કેમ છે, આટલો બધો દુઃખી કેમ છે? એણે કહ્યું કે ભાઈ મારા હાથે એક ભ્રમહત્યા થઈ ગઈ છે, બહુ મોટું પાપ મારા માથે થઈ ગયું છે. મેં મારા બ્રાહ્મણ, હું કુળમાં પોતે બ્રાહ્મણ છું, સંસ્કારી છું, અને મારા હાથે મારા પોતાના ભાઈને મારા હાથથી ખૂન થઈ ગયું છે, એટલે મેં મારી નાખ્યો છે. ભલે મારો ઈરાદો નહોતો, પરંતુ ક્રોધમાં, આવેશમાં આવી જઈને મેં ખોટું કરી નાખ્યું છે. મારામાંથી બ્રહ્મહત્યાનું પાપ છે, એનો મને બહુ ભાર માથા ઉપર રહે છે કે મેં શું કર્યું, શું કર્યું, શું કર્યું. આવું છે એને પેલા કબૂલાત કરી. એટલે પેલો એનો મિત્ર હતો ને શું કહે, સાંભળજો. અરે ભલા માણસ, હસી કાઢ્યું એને. અરે મૂર્ખા, તે એક બ્રહ્મહત્યા કરે છે, મેં આ સુધીમાં 25 બ્રહ્મહત્યા કરી નાખી, 25 બ્રાહ્મણ મારી નાખ્યા. જો મારા મોઢા ઉપર કાંઈ છે દુઃખ, કાંઈ છે? જો હું કેટલો હસતો ફરું છું, કેટલી ગાયો મારી નાખી, કેટલા બ્રાહ્મણ મારી નાખ્યા, કશું નથી મારા મોઢા ઉપર. જો નકામો થઈને દુઃખી થઈને ફર્યા કરે છે. ક્યાં ત્યાં જોયું છે શું લખાઈ ગયું, શું બ્રહ્મહત્યા બ્રહ્મહત્યા છો, માથાકૂટ મૂક અને આનંદમાં રહે. જો હંમેશા જેવા શબ્દો કાન ઉપર પડે, જેવો સંગ મળે છે, એવી ગતિ થાય છે. મૂકતો ચાલ મારા ઘેર રહેજે, તું નિરાધાર ના માનીશ તારી જાતને, મારા ઘેર રહે, મારા ઘેર આનંદ કર, કિલોલ કર. બોલો, પેલો પોતાના ઘેર લઈ ગયો, રોજ એને આ વર્ડિંગ્સ, આ વર્ડ્સ એને રોજ એના કાન ઉપર નાખ્યા કરે. એટલે આ મૂર્ખા, હવે આમાં શું, આમાં શું, આમાં. એના અંદરનો છે શોક હતો ને, જે દુઃખ હતો ને, એ દુઃખ કાઢી નાખ્યું અને ઉપરથી એને આનંદ કરતો કરી દીધો. બોલો, જેવો સંગ એવો રંગ. અંદરથી જે ક્ષોભ હતો બધો નીકળી ગયો. અને એટલેથી ન અટક્યું. પેલો પોતે ચોરીનો ધંધો કરતો, બધા જ ખોટા ધંધા કરતો. એને એની પોતાની લાઈને ચડાવી દીધો. સંસ્કારો ક્યાંય ગયા. અમે કાયમ માટે કહીએ છીએ ભાઈઓ, દૂધપાક બનાવતા વાર લાગે છે. તમે 2 કલાક સુધી ઘૂંટો ને ત્યારે દૂધપાક થતો હોય છો. અંદર ઇલાયચી નાખ્યું હોય, ચારોલી, પિસ્તા, બદામ, કાજુ, કેસર બધું નાખ્યું, ત્યારે માંડ કલાક 2 કલાકે દૂધપાક થાય. પરંતુ એને ઝેર બનાવવું હોય તો કેટલી વાર લાગે? પહેલાં એક ડ્રોપ, ફક્ત એક ટીપું અંદર નાખી દેવામાં આવે ને ઝેર બની જાય. માણસને જોજો, આપણે કોઈ વૃક્ષ રોપ્યો હોય ને, કોઈ પ્લાન્ટેશન કર્યું હોય ને, એને આવડો છોડ કરતાં 6 ફૂટનો છોડ કરતાં 6 મહિના થાય, 12 મહિના થાય. કેટલી તમે માવજત કરો એની, કેટલી ફેન્સિંગ રાખો ને કેટલું અંદર ખાતર નાખો ને પાણી પાવો ને ત્યારે આવડો છોડ થાય. પણ એને ખેંચી નાખતા કેટલો સમય લાગે? પહેલાં 1 મિનિટ. નાનું બાળક તમે આમ કહીને 2 છોકરા ભેગા થાય તો ખેંચી નાખે. તો
સર્જન બહુ અઘરું છે, વિસર્જન બહુ સહેલું હોય છે. આ મકાન બનાવતા વાર લાગે, 2 વર્ષ નીકળે, પણ મકાનને તોડવું હોય તો પહેલાં બોલો, એનાય કોન્ટ્રાક્ટર હોય, 2 કોન્ટ્રાક્ટર હોય, બંધાવનારાય કોન્ટ્રાક્ટર હોય અને તોડનારાય કોન્ટ્રાક્ટર હોય. પણ તોડતા એને ક્યાં ઓળંબો મૂકવાનો તોડવામાં? એમાં ઓળંબો મૂકવો પડે, એમાં પટ્ટી મૂકવી પડે તોડવામાં. એને સીધું ભોંય ભેગું જ કરવું, એક હથોડો આમ માર્યો, એક હથોડો આમ માર્યો. તોડવામાં વાર નથી લાગતી ભાઈ, એ વિસર્જન છે. ઉધ્વ ગતિમાં વાર લાગે છે, જ્યાં નીચે જવાનો રસ્તો છે ને એમાં કાંઈ વાર લાગતી નથી. અમારો તો રાત દાડાનો અનુભવ છે. તમને આગળ વધારવામાં બહુ અમારે રાત દિવસ મહેનત કરવી પડતી હોય છે ભાઈ. પણ જ્યારે સંગ મળી જાય ને, સીધા જ ફોલ્સ ડાઉન, સીધા હેઠે જતા વાર ના લાગે. અને કુસંગ છે ને પેલી સાપ સીડીની, આ સંસાર સાપ સીડીની રમત જેવો છો. પેલી નાના હતા ને ત્યારે આપણે સાપ સીડીની રમત આવતી. જો સીડી આગળ આવી જાય તો સીધી જ પેલી સીધો ઉપર, અને જો સાપના મોઢામાં આવી જાય તો સીધો હેઠે. એના જેવો છે સંસાર આખો. જો સંતો રૂપી સીડીના યોગમાં આવી જાય ને તો સીધો ઉદ્ધવગતિ કરાવી નાખે. કોઈક એવો સારો જોગ મળી જાય તો, અને જો એને કોઈક કુસંગનો જોગ મળી જાય ને સીધો તળિયે મૂકી દે. અને આવો જોગ મળી ગયો, સાપના મોઢામાં આવી ગયો, સીધો હેઠે. જો તમે ABCD બોલવી 1 મિનિટનું, 10 સેકન્ડનું કામ. ABCD EFG HIJ KLMN OPQR STU VWXYZ બોલ. મેં જોયું ત્યાં 10 સેકન્ડ ના થઈ લ્યો, કારણ કે ઉપરથી નીચે આવવાનું નહોતું. હવે Z2 એ બોલો છો, ચલો હું 10 મિનિટ આપું તમને. 10 મિનિટમાં ના ફાવે. Z2 એ બોલવું, કારણ કે ઉપર જવાનું છે. આ ઉપર મને લાગે પાણી ટાંકી હશે, છે કે નહીં? પાણી ટાંકી ઉપર છે, ત્યાં પાણી ચડાવવામાં મોટર મૂકવી પડે. પણ હેઠે ઉતારવાની કંઈ મોટર જોઈ પેલા? એની મેળે ઉતરે હો, વગર મોટરે. એમાં અમે મોટરો છીએ બધા, અમે બધી મોટરો છીએ ભાઈ. અને પેલો એવો ભાઈબંધ મળી ગયો, એવો સંગ મળી ગયો, કુસંગનો યોગ મળી ગયો, અને એને 5 જ દિવસમાં, 7 જ દિવસમાં એના ઘરમાં રહ્યો ને પાછો અન્ન એવા ઓડકાર એના ઘરનું ખાવામાં આવ્યું. ભાઈ બહુ અસર કરે છે. તમે કોના ઘરનું જમો છો એ પણ બહુ જ મહત્વનું છે. આ બધી સૂક્ષ્મ વાતો છે હો. અત્યારે તમને બધાને એમ લાગે કે આ સ્વામી શું આ કાઢ્યું, પણ હકીકત છે ભાઈ. આ તમે હોટલોનું, લોજોનું, જ્યાં ત્યાં જેના તેના ઘરનું જમાતું હોય ને, અમે ના પાડીએ જ, કોઈ અમારા કંઈ દુશ્મન નથી ભાઈ. પણ જેવા આહાર એવા ઓડકાર. હંમેશા જેવું કેનું અન્ન કોનું જાય છે. પેલા અમે એક ઋષિ, એક સંતની દ્રષ્ટાંત આપીએ છીએ. એક સંત હતા, 1000 લોકોને દારૂ, માટી, વ્યભિચારથી દૂર કરનારા, કુસંગથી દૂર કરનારા, વ્યસનોથી દૂર કરનારા, ખોટા માણસોને સારા બનાવનારા સંત ગામડે ગામડે ફરે. અને એક ગામમાં સાંજના સમયે પાદરમાં આવી ગયા, ગામના ઝાંપામાં આવી ગયા. રાત પડી ગઈ હતી. ગામના પાદરમાં એક મકાન હતું, બારણું ખખડાયું. ભાઈ રાત રહેવું છે મારે, જરા મને સુવાની વ્યવસ્થા કરી આપશો. સંતને જોયા, પેલો રાજી થઈ ગયો. બહાર ચોકમાં ખાટલો નાખી આપ્યો, પાથરી આપ્યું. સ્વામીજી જમવાનું શું છે? ભાઈ સાહેબ, હું તો સ્વયં પાકી છું, કોઈના ઘરનું જમતો નથી. કંઈ વાંધો નહીં, તમે સ્વયં પાકી હોય તો ચૂલા ઉપર તમારી જાતે જે બનાવવું એ બનાવીને જમો, પણ ભૂખ્યા નહીં સુવાનું. પેલા કહ્યું કે ભાઈ ખીચડી, 1 મુઠ્ઠી ખીચડી આપો. એક નાની તપેલીમાં મુઠ્ઠી ખીચડી લઈ અને ખીચડી મૂકીને પોતાની જાતે ખીચડી બનાવીને જમ્યા. રાત્રે થોડો સત્સંગ કર્યો, સૂતા. અને પેલા ઘરવાળાએ એમને ઓઢવા માટે ગરમ સરસ નવો બ્લેન્કેટ લાવેલા. શિયાળો હતો એટલે બ્લેન્કેટ લાવેલા, પેલો ધાબળો, ગરમ નવો ધાબળો ઓઢવા આપ્યો. ભાઈ સંત છે, આપણો વાપરેલો એમને ન અપાય, એટલે એમણે નવો જ ધાબળો હતો એ આપ્યો ઓઢવા. ઓઢીને હૂતા છે. અને એમને વિચાર આવ્યો છે, નવો ફર્સ્ટ ક્લાસ હો, સારું હું કાયમ ટાઢે ઠરું છું, આવો એક ધાબળો હોય ને તો ટાઢ તો ના હોય. તે લાઈને આજ ઉપાડીને જતો રહું કે તે બોલો ધાબળો ઓઢીને રાતે ચોરી કરીને નાઠા. બોલો ચોરી કરીને ધાબળો ચોરીને ભાગ્યા, મુઠ્ઠીઓ વળીને જાય, પરસેવો નીકળી ગયો, ત્યાં પાછા વળ્યા. એટલે મેં શું કર્યું? આ રિયલાઇઝ થયું, મેં શું કર્યું? મેં ધાબળો ચોર્યો. હું હજારોને ચોરી કરવાનું બંધ કરાવનારો, મેં આજે ચોરી કરી.
બહુ દુઃખી થયા, રિયલાઇઝ થયું, પાછા વળ્યા, લાઈ જઈને પાછો આપી આવું. પેલા મકાન માલિકને આવ્યા, હવાર પડી ગયેલું. પેલો કે મહાત્માજી ક્યાં ગયા હતા? હું તો આ ખાલી ખાટલો ખાલી જોઈને હું તો તમને ઓળખતો હતો. અરે ભાઈ, આ દાબડો લઈને નાઠો તો ચોરી કરી હતી મેં તારી. સાચું બોલતું છે કોણ? હું કોણ છું એટલે? અરે તારો ધંધો શું છે તારો? તું શું કરે છે? મહાત્માજી હું કોઈને નથી કહેતો, પણ હું ચોર છું. શું કહે છે? હું ચોરીનો ધંધો કરું છું. ભાઈ, મહાત્માજીને રિયલાઇઝ થયું, આંખ ખુલી. શું ખુલી? કે આ ચોરના ઘરની એક પાસે 100 ગ્રામ ખીચડી ખાધી ને, એક મુઠ્ઠી ખીચડી, આ એમાં મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. મને ચોરી કરવાનો વિચાર આવ્યો. તમે રોજ કોના ઘરનું ખાઓ છો એ તમને ભાન છે? મહાત્માજીને તો આંખ ઉગડી, પણ આપણી આંખ ક્યાં ઉગડે? તકલીફ એ છે. હા, આપણે કોના ઘરનું જમીએ છીએ, ક્યાં જમીએ છીએ, બહુ મહત્વનું છે. હો, બહુ જ મહત્વની વાત છે. આ પેલો સેવાસી ગામનો બ્રાહ્મણ, અને એણે 7 દિવસમાં એની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી. બોલો, કંઈ કે સારા વિચાર આવતા હતા, બંધ થઈ ગયા. એની જોડે ધંધામાં લાગી ગયો, શોક જતો રહ્યો, દુઃખ જતું રહ્યું, અને એના જે હલકા ધંધા હતા એ ધંધામાં સામેલ થઈ ગયો. બોલો, ન કરવાના બધા જ ધંધા કર્યા. 2-5 વર્ષમાં તો બધું કર્યું. એનો મિત્ર એક દિવસ માંદો પડ્યો, એક્સપાયર થઈ ગયો. એના મિત્રની પત્ની સાથે એણે લગ્ન કર્યા. આ બ્રાહ્મણ પુત્રએ ન બનવાનું બધું જ બની ગયું. ઘણો સમય વીતી ગયો, 10, 15, 20 વર્ષ વીતી ગયા. એને 40-45 વર્ષની ઉંમર થઈ. સમાજે એને 10 વર્ષ માટે જ બાયકોટ કર્યો હતો, એને બહાર કાઢ્યો હતો, પણ છતાંય એને તો હવે ફાવી ગયું. અહીંયા સમાજમાં ગયો જ નહીં પાછો. જ્યારે એને 40-45, 50 વર્ષની આધેડ ઉંમર થઈ, ત્યારે એને જબરજસ્ત પોતાનો બધું ભૂતકાળ યાદ આવ્યો. ત્યારે મેં શું કરી નાખ્યું? આ બધું ક્યાં હતો, ક્યાં પહોંચ્યો, શું થઈ ગયું આ બધું મારાથી? સેવાસી ગામના ઝાંપામાં કોઈક સંત મહાત્માને પૂછ્યું એણે કે ભાઈ, મારા પાપ ધોવા છે, મારા કરેલા કર્મો ધોવા છે, એનો કોઈ ઉપાય? ત્યારે એને કોઈ સંતે સલાહ આપી કે ભાઈ, એક જ ઉપાય છે. કોઈક ભગવાન કે ભગવાનના ઓલિયા પુરુષ, સાચા સંત, એની જો તારાથી જાણે અજાણે કંઈક સેવા થઈ જાય અને એમના અંતરનો રાજીપો મળી જાય ને, તો તારા સર્વે પાપ અને કર્મો એની ઉપર ચોકડી વાગી જાય. બાકી બીજો કોઈ ઉપાય નથી. અને એને લગની લાગી હવે કે મારા માથા ઉપર જે દેવું છે, બોજ છે, જે ઋણ ભેગું કરી નાખેલું છે, મેં જે કુકર્મોની જબરજસ્ત હારમાળા સર્જી દીધી છે અને મોટો સ્ટોક ઊભો કરી દીધો છે, મારા કુકર્મો ધોવા છે. લગની લાગી અને એના પરિપાક રૂપે એણે સેવાસી ગામના પાદરમાં એક નાનકડી પરબ બાંધી. પરબ ગામડામાં પરબ કે, અને પરબ બાંધે ને તો પેલું એક ઝૂંપડી જેવું બનાવે ને, એમાં 2 માટલા મૂકીને પોતે પાણી પાવા માટે બેસે. કોઈ વટી માર્ગો નીકળે, કોઈ સાધુ સંત નીકળે, કોઈ તરસ્યો નીકળે, એને પાણી પાય. એ જમાનામાં કંઈ આવા વોટર કુલર ને આ બધા જમાના નહોતા, ઠંડા પાણીની બરફની કોઈ વ્યવસ્થા એવું નહીં. ગામડામાં માટલામાં પાણી ઠારે ને પાણી પાય, માટલાનું પાણી. એ પાણી પાવા બેઠો છે. અંતરમાં એક જ અભિલાષા છે, એક જ આશા છે. શું? કે મારા હાથે કોઈ ભગવાન કે ભગવાનના કોઈ સાચા સંતની સેવા થઈ જાય તો મને અંતરનો રાજીપો મળે. રાજીપો મળે તો મારું દેવું ચૂકતે થાય. બાકી કોઈ ઉપાય નથી. આવા એક આશાથી, એવા એક વિચારથી એને પરબ બાંધીને બેઠો છે. શુભ ભાવના છે. કશું જ લેવું નથી મારે કોઈની જોડેથી. 1000 લોકો ત્યાંથી તરસ્યા લોકો નીકળે, પાણી પાય, કોઈ પણ ચાર્જ લીધા વગર, અને સેવા કરે. એક વખતનો સમય છે મુક્તો. સ્વામિનારાયણ ભગવાનના 5 સાધુ, 5 સંતો, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. તદ્રુપાનંદ સ્વામી એમનું નામ હતું. અને તદ્રુપાનંદ સ્વામી અને એમની સિવાય બીજા 4 સંતો, 5 સંતો વડોદરા જતા હતા.
અને વડોદરા જતા રસ્તામાં જ્યાં સેવાસી નજીક આવ્યું એનાથી આગળ એકાદ ગાંવ દૂર 2-4 વૈરાગી સ્વામિનારાયણના સંતોની રાહ જોઈને બેઠેલા કે જે ગામમાં જાય છે ત્યાં અમારા ગરાક તોડે છે, અમારી કોમ્પિટિશન કરે છે, એટલે એમણે મારવા માટે રાહ જોઈને બેઠેલા. સંતો નીકળ્યા એટલે તૂટી પડ્યા એ લોકો, ધોકાને દંડાને સંતો ઉપર. સંતો જીવ લઈને નાઠા. ઘણી પ્રસાદી મળી ખરી, ખૂબ માર્યા. સંતો મુઠ્ઠીઓ વાળીને નાઠા. ઉનાળાનો ધોમ ધકતો તાપ હતો, બપોરનો 2-3 વાગ્યાનો સમય હતો, અને ઉનાળાની વૈશાખ મહિનાની ગરમી, અને એમાં સંતોને મુઠ્ઠીઓ વાળીને નાઠા છે. અને એમાં આ મોટા સ્વામી તદ્રુપાનંદ સ્વામી, જેમનું શરીર જરા થોડું ભારે હતું, અને પરબ આગળ જ્યાં આવ્યા, પેલાની પરબ આગળ આવ્યા, અને સ્વામીને એકદમ મૂર્છા આવી ગઈ. સ્વામી પડી ગયા. પેલી ગરમી હતી અને ખૂબ દોડ્યા હતા, પડી ગયા ત્યાં. બીજા સંતો નાની ઉંમરના હતા, એ તો ચાલી શકતા હતા, દોડી શકતા હતા, પરંતુ મોટા સ્વામી પડી ગયા, એકદમ બેભાન થઈ ગયા. સંતો બધા ભેગા થઈ ગયા, પેલા આજુબાજુમાંથી માણસો દોડ્યા, પેલો પરબમાં બેઠેલો પેલો એકદમ દોડ્યો. સંતોએ કહ્યું કે ભાઈ પાણી, સ્વામીને પાણી જોઈશે, પાણી પીવું લાગે છે. અને સ્વામી આમ કરે, ઈશારો કરે. પેલો દોડતો પોતાની પરબમાં જોયું, બ્રાહ્મણ હતો પૂર્વે, એટલે એને ખ્યાલ હતો કે સાધુને સંસ્કાર હતા કે સંતોને આ માટલાનું પાણી અબડાયેલું હોય, ન પવાય. એટલે એને દોડતો, બાજુમાં કૂવો હતો, એને દોડતા જઈને પોતાની ડોલ હતી, ડોલ ઉટકીને ઘસીને સંતોને નવા કૂવામાંથી ફ્રેશ પાણી લાવી અને સંતોને આપ્યું. સંતોએ ગાળીને, લોટ પોતાની પાસે તુંબડી હતી, અમારી સંતોની તુંબડું હતું, એ તુંબડામાં ગાળીને લીધું. સંતોએ પાણી પાયું, થોડું પાણી મોખ ઉપર છાંટ્યું. સ્વામીના પાણી અંદર ગયું. 5 મિનિટ 10 મિનિટમાં સ્વામી ભાનમાં આવ્યા. સ્વામીને અંદર ઝૂંપડીમાં લઈ જઈને બેસાડ્યા. પોતાની ઝૂંપડી હતી પરબ, એમાં લઈ જઈને બેસાડ્યા. પોતાની ગોદરી હતી, પાથરી આપી. સ્વામીને આડા પડખે કર્યા. 5-7 મિનિટ સ્વામી જરા આડા પડખે થયા. સ્વામી સ્વસ્થ થયા. સંતો બેઠા છે. સ્વામી બેઠા થઈને સ્વામીને કહ્યું, સ્વામી આણે તમને પાણી પાયું છે, એની પર રાજી થજો. અને સ્વામીએ પેલાને બોલાવીને કહ્યું, બાસ ભાઈ બેસ, તારું નામ શું, તો શું કરે છે, કોણ છો તું? પ્રશ્ન પૂછ્યો. તદ્રુપાનંદ સ્વામી એકદમ ચોધાર આંસુએ પોક મૂકીને રડી પડ્યો. સ્વામી હું શું જવાબ આપું, હું કોણ છું એમ? સ્વામી મારું કશું જ ઓરિજિનલ નથી રહ્યું, મારા સંસ્કાર ઓરિજિનલ નથી, મારી નાત ઓરિજિનલ નથી, મારી જાત ઓરિજિનલ નથી. સ્વામી હું સંપૂર્ણ, હું શું, હું મારી ઓળખ શું આપું, મારી કોઈ કઈ આઈડેન્ટિટી હું બતાવું તમને, કઈ ઓળખ આપું? ખૂબ રડ્યો. એણે આખી પોતાની હિસ્ટ્રી કહી, પોતાનો ઇતિહાસ કહ્યો કે હું એક બ્રાહ્મણ પુત્ર હતો, આજથી 20-25 વર્ષ પહેલાં મારાથી આવું થઈ ગયું. ક્રોધમાં, આવેશમાં મેં મારા ભાઈને મારી નાખ્યો, મને નાતે બહાર મૂક્યો, મને એક ભાઈબંધ મળી ગયો, અધોગતિ થઈ ગઈ મારી, હું પાપના પોટલા બાંધી દીધા, કુકર્મોના મેં ખડકી દીધા, ઢગલા બંધ ખડકી દીધા. પૈસાવે કુકર્મમાંથી છૂટવા માટે જ હું આ પરબ બાંધીને બેઠો છું. ત્યાં સ્વામીએ તરત જ ધબ્બો માર્યો, પેલાના ખભા ઉપર, બરડા ઉપર ધબ્બો માર્યો. અને સ્વામી બોલી ગયા. સ્વામી કે જા, આજ સુધીના તારા સર્વે કુકર્મ અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ, એ કુકર્મ તારા બળીને ખાખ થઈ ગયા. જા. સ્વામી આશીર્વાદ આપી દીધો. મુક્તો, કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે કરેલા કર્મ ભોગવવા પડે, હકીકત છે. પરંતુ આ જ પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાનને જેતલપુરના પહેલા વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. નાંદોલ ગામના પુરુષોત્તમ ભટ્ટ હતા, બહુ વિદ્વાન હતા. અને નાંદોલના પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન આવે છે જેતલપુરના પહેલા વચનામૃતમાં. હે મહારાજ, અનંત જન્મના જીવ પર લાગેલા કર્મ અને અનંત જન્મની માયા એ જીવની કદી ઉલ્લંઘાય?
ઉલ્લંઘાય એટલે સમજ્યા કે એને ક્રોસ કરી શકાય, એને ઉલ્લંઘાય. અને ઉલ્લંઘાય તો કેવી રીતે ઉલ્લંઘાય? એ કર્મ નાશ થઈ શકે? આવો પ્રશ્ન પૂછ્યો છે. અને સ્વામિનારાયણ ભગવાને ત્યાં એક જ વાક્યમાં બહુ અદ્ભુત જવાબ આપ્યો છે કે કાં તો એ જીવને પ્રગટ ભગવાન મળે, અને કાં તો ભગવાનના સંબંધવાળા કે જેની ભગવાન સાથે એકતા હોય અને એવા ભગવાનના સંબંધવાળા કોઈ સંત મળે કે જેના બોલનારા ભગવાન છે, અને એવા ભગવાન કે ભગવાનના સંત હોય અને એ જો અતિશય રાજી થઈ જાય અને એવા જો ભગવાન કે સંત મળે તો એના અનંત જન્મના કર્મને રેખ પર મેખ મારી દે છે, એના કર્મને ઉલ્લંઘાઈ દે છે. સ્વામિનારાયણ ભગવાને આગળ જવાબ નથી એટલે બીજો પ્રશ્ન પૂછાયો નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાન આવું જ્યારે કહેતા કે જા તારા કર્મ બાળ્યા, ત્યારે ઘણી વખત એમને પ્રશ્ન થતો, પ્રશ્ન પૂછનારા પૂછતા કે સ્વામી આટલી વારમાં, મહારાજ આટલી વાતમાં? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે ભાઈ હમણાં જ અમે આવ્યા ત્યારે વાત ચાલતી હતી, સ્વામી વાત કરતા હતા, લાખ મણ રૂના ઢગલાને બાળવા માટે એક તણખા અગ્નિથી જ પતી જાય છે ભાઈ. એક તણખો અગ્નિ જોઈએ. કોઈ દિવસ લઘુનું ગંગાજળ થાય પેલા? લઘુ એટલે સમજાય ને, યુરિન, એનું ગંગાજળ થાય? મોટા સંતો કહેતા થાય. ગંગા નદી વહેતી હોય ને એમાં કોઈ ઢોરું એટલે કે ગાય ભેંસ બળદ કોઈ અંદર જઈને પાણી પીવા જાય ને લઘુ કરે, કે છોકરું અંદર જઈને લઘુ કરે એટલે કે યુરિન કરે પાણીમાં, તો આ તે ગંગા નદી ભેગું ભળી જાય ને તો શું થઈ જાય છે પહેલા? ગંગા જળ થઈ જાય છે. એમ જીવ ગમે એવો હોય પણ એવા ભગવાનને, ભગવાનના મળેલા સંત, મોટા સંતની સાથે જો જોડી જાય તો એને એની ઉદ્ધવ ગતિ કરાવે છે ભાઈ, કરાવે છે. અને બીજી વાત, તમે માની લો કે તમે કોઈકની પાસે કરોડ રૂપિયા માગો છો, પેલો બિચારો ગરીબ માણસ છે ને તમને આવીને કગરી પડે કે ભાઈ સાહેબ હું દુઃખી છું, હું ગરીબ છું, મારા છોકરા ભૂખે મરે છે, ભાઈ સાહેબ મારી પર દયા કરો, મારે વેત નથી. અને તમે દયા આવી જાય ને કહી દો કે જા તારા કરોડ માફ, નથી લેવા, બસ, તો કરી શકો કે ના કરી શકો? ભાઈઓ તમને પૂછું છું, કરી શકો કે ના કરી શકો? કોઈ ધણીનો ધણી છે પહેલા, કોઈ ફોર્સ કરીએ કે લેવા જ પડશે? એમ જે કર્મનું ફળ આપનારા છે અને એ એમ કહી દે કે જા તારું ખાતું ચૂકતે, તો કરી શકે કે ના કરી શકે પહેલા? એટલે કરી શકે. અને આવું જ સ્વામી બોલી ગયા, મોટા સંત બોલી ગયા કે જેના બેડા ભગવાન બોલનારા હતા. અને તદરૂપાનંદ સ્વામી બોલી ગયા કે જા, તે ભલે આજ સુધી ગમે એટલું કર્યું પરંતુ તે અમારી સેવા કરી છે, તે અમને પાણી પાયું છે, તકની સેવા છે. અને તકની સેવા તે કરી છે ને, ભલે તારા ગમે એવા કર્મ છે ને, જા તારા કર્મની રેખ પર આજે અમે મેખ મારી દીધી. અને પછી તો સ્વામીએ બેસાડીને અમને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે મધ્યના 47મા વતનામૃતની અંદર સંતોને, તમને પણ આજ્ઞા કરી છે, અમને પણ આજ્ઞા કરી છે. શ્રીજી મહારાજ એમાં બોલ્યા છે, શ્રીજી મહારાજ કે હે ભક્તો, પહેલા તમને આજ્ઞા કરી કે હે ભક્તો, સંતોની તમારે અનવસ્ત્રે સેવા કરવી, એવી આજ્ઞા હરિભક્તોને કરી. જોડે જોડે અમને કહ્યું કે હે સંતો, હરિભક્તોની પાસે જે છે એ આપે છે તમને, એ તમારી અનવસ્ત્રે સેવા કરશે, પરંતુ સામે તમે એની કથા વાર્તા કરીને સેવા કરજો તો તમારું ખાતું ચૂકતે થશે, તમારું દેવું માફ થઈ જશે. નહીંતર અમારા માથે દેવું ચડે હો. અમે અહીંયા કથા કરીએ છીએ કે અમે સત્સંગ કરીએ છીએ એ અમે કે તમારી ઉપર ઉપકાર નથી કરતા, તમે તમારી સેવા બજાવો છો, અમને અનવસ્ત્રથી જ સેવા કરો છો, એટલે અમારા માથે જો એનો બદલો વાળવા માટે અમારી જોડે બીજું શું છે? અમે સત્સંગ કરીને તમને ચોખ્ખા કરીએ છીએ અને એ અમારી સેવા છે. એટલે તમારું ને અમારું બેયનું વલ્લમ વલ્લા થઈ જાય. વલ્લમ વલ્લા એટલે સમજ્યા ને ભાઈ? સમજ્યા? સ્વામીએ પાણી પાયું હતું ને, બોલો પાણી પાયું હતું ને, અને સ્વામી બેસી ગયા દુકાન ખોલીને, કારણ કે અમારા સાધુને દુકાન, ઘર દુકાન ભેગું, અમારા સંતોનું ઘર દુકાન ભેગું, અમારે ક્યાં શટર ખોલવાનું હતું? જો આઈને બેસી ગયા, ચાલુ લ્યો. એટલે સ્વામીએ તો કલાક વિચાર્યું કે એનું પાણી પીધું છે ને, અમારાથી એમને ન રહેવાય. સ્વામીએ કલાક બેસાડીને પેલાને સત્સંગ કરાવ્યો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે વર્તમાન કાળે, અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એનો આશરો કરવા જેવો છે. સ્વામી કલાક પછી તો એટલે ગરાગ મળે છોડે પહેલા. જો સંતોનો ધર્મ આ છે, સંતોએ કલાક બેસાડીને પેલાને સત્સંગ કરાયો અને પેલા એને
આશા જાગી હિસાબે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? ત્યારે કે અત્યારે વડતાલમાં બિરાજે છે. ચલો અમારી સાથે અમે વડતાલ જઈએ છીએ, ચલો દર્શન કરાવીએ, તમારું આજ સુધીનું બધું ચૂકતે. એને અંદર એકદમ પોતાના આજ સુધીના કર્મો બાળવાની જિજ્ઞાસા હતી, આતુરતા હતી, અને એણે સ્વામીની જોડે ગયા. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં સભા કરીને બેઠેલા. વચનામૃત શરૂ થાય છે, વડતાલનું 14મું વચનામૃત. હવે આ બધો એનો પ્રી ઇતિહાસ કીધો, આખો પૂર્વ ઇતિહાસ કીધો આ બધો, સમજ્યા? હવે સ્વામિનારાયણ ભગવાનના જ્યાં દર્શન, મહારાજ સ્વામિનારાયણ ભગવાન આમ સિંહાસન ઉપર સભા કરીને બેઠા છે, મનુષ્ય રૂપે મનુષ્યોને દર્શન આપતા એ વખતની વાત છે. અને સ્વામી સભા મોટી ભરીને બેઠા છે. આગળ જ વડોદરાના સેવાસી ગામના બધા બ્રાહ્મણો આગળ બેઠેલા, એ વખતે આવીને એવી બળે બેઠેલા બધા ગામના બધા આગેવાનો. અને રામચંદ્ર વાઘમોડિયા હતા. વાઘમોડિયા બ્રાહ્મણોમાં સબકાસ્ટ છે, વાઘમોડિયા. અને એ રામચંદ્ર વાઘમોડિયા સભામાં આગળ બેઠા છે. અને એ પોતે એ સમાજના પ્રમુખ હતા. એ વખતે એ સમાજના, આજે સેવાસી સમાજ એમનો ગામોનો અમુક ગામનો સમાજ હતો, એના પ્રમુખ હતા બ્રાહ્મણ સમાજના. અને એ આગળ બેઠેલા. સ્વામી પેલા તદ્રુપાન સ્વામી પેલાને લઈને આવે છે અને દૂરથી કહ્યું કે સંતો કે અમે ઉતારે જઈને અમારા પરવારીને અમે 5-10 મિનિટમાં આવીએ છીએ ફ્રેશ થઈને, તમે જાઓ દંડવત કરો, આમ લાંબા થઈને દંડવત કરો, અને દંડવત કરીને તમે સ્વામિનારાયણ ભગવાન સામે બેઠા ને સિંહાસન ઉપર એ ભગવાન છે, તમે જાઓ બેસો, દર્શન કરીને બેસો, અમે આવીએ છીએ. પેલા હરિભગત આગળ આવ્યા, આવીને દંડવત પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ કરવા માંડ્યા. આવડે નહીં, પણ પેલું સંતોએ બતાવેલું કે ભાઈ આવી રીત કરાય, લાંબા થવાનું, ટૂંકા થવાનું, લાંબા થવાનું, ટૂંકા. આ ઘણા બધા નવા હોય ને કે શું તમે લાંબા ટૂંકા થાવ, લાંબા ટૂંકા થાવ છે. એ લાંબા ટૂંકા નથી ભાઈ, સાષ્ટાંગ દંડવત છે. સમજ્યા? ઘણાને શરમ આવે કે આવું બધું ના કરાય આપણે. અરે ભાઈ આ શું છે? ધૂળની અંદર પણ અમે જોયા છે કરોડપતિઓ ધૂળમાંય દંડવત કરતા હોય, કારણ કે એ હું સમર્પિત છું તમને, એનું પ્રતીક છે. હે પ્રભુ, હું તમને મારું સંપૂર્ણ હું તમને અર્પી ચૂક્યો છું, સમર્પિત છું, એનું પ્રતીક છે. હવે પેલા આમ જરા જેવું ફાવ્યું એવું દંડવત કરતા હતા. મહારાજની નજર એક થઈ, ભગવાન સ્વામિનારાયણ એની સામું જોઈ, એની ને ભગવાનની નજર એક થઈ, અને એકદમ ભૂ દઈને પડી ગયા, સમાધિ થઈ ગઈ. એમને સમાધિ થઈ ગઈ, અને એકદમ ભૂ પડ્યા ને એટલે બધાની નજર ખેંચાણી. બધા શું થયું, શું થયું, શું થયું? બધા દોડા દોડ કરી મૂકે. પેલા આગળ બેઠેલા રામચંદ્ર વાઘમોડિયા એ ઉઠ્યા પેલાને ઊભો કરવા. ત્યાં તો જોયો, એટલે આ તો ઓલ્યો નમૂનો, એ ઓળખતા હતા. નમૂનો એટલે સમજ્યા ને, એમના મગજમાં પેલી ગ્રંથિ જૂની હતી ને કે આ તો પેલો જ્યાં છાપેલું કાટલું, જ્યાં ઓલે એના ભાઈને મારી નાખ્યો તો એ પેલી અંદર છાપ જૂની હતી ને, અને આ તો પેલો આ પાપી, અને એને સમાધિ થઈ ગઈ. એટલે એમણે સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. કોઈ ધર્મી હોય, કોઈ ધર્મિષ્ઠ હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય, એને તો સમાધિ થાય, પરંતુ આવા પાપીઓને સમાધિ થઈ જાય છે, એનું શું કારણ? આવો પ્રશ્ન વડતાલના 14મા વચનામૃતમાં આવે છે. રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન જવાબ આપે છે. મહારાજ આખો બધું અંતર્યામી પણ જાણતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે રામચંદ્ર વાઘમોડિયા, ઘણી વખત આપણે જેને પાપી સમજતા હોય છે એ પાપી નથી હોતા. ગમે તેવો પાપી હોય, પછી ત્યાં જવાબ આપ્યો છે કે ગમે તેવો પાપી હોય, પરંતુ ભગવાનને, ભગવાનના મોટા સંતની નાનકડી જાણે અજાણે પણ જો સેવા થઈ જાય તો એ સર્વે પાપ માત્રથી રહિત થઈ જાય છે. એવો ભગવાન કે અમારો આશીર્વાદ છે. એમ આણે પણ ગમે એવો તમે એને પાપી સમજો છો, પણ એણે અમારા તદ્રુપાનંદ સ્વામીની ગઈકાલે પાણી પીને સેવા કરી છે. સ્વામી હજુ સભામાં આવ્યા નથી હોય, એમની ગેરહાજરી મહારાજે એનું આખો ગઈકાલની હિસ્ટ્રી કહી દીધી. ગઈકાલે અમારા મોટા સંતની એને પાણી પાયું છે, સેવા કરી છે, એટલે એના સર્વે પાપ બળી ગયા છે. હવે એને પાપી ના કહેતા તમે, હવે એને પાપી ના સમજતા. એના કર્મ ઉપર કર્મનો ક્ષય થઈ ગયો છે, માટે એ હવે અમારો ભક્ત બન્યો છે, અને એટલે એને સમાધિ થઈ ગઈ છે. અને પછી તો એ ભગવાનની પાસે સદાય માટે એ રહ્યો, અને મહારાજને પોતાનું જીવન સોંપી દીધું. મુક્તો વાતનો સાર એ કેવો છે, જયદેવ કાકા કેમ બધાને પકડી પકડીને લઈ આવતા હતા, એનું કારણ આ હતું ભાઈ.
અને મને કાયમ કહેતા, જ્યારે આવે ને ત્યારે મને આ શબ્દ સંભારે કે સ્વામી, મેં વર્ષો પહેલાં સેવાસીના બામણની વાત સાંભળી છે. સ્વામી, એવા પાપીઓને સંતોએ જો કર્મના ક્ષય કરી નાખ્યા હોય તો સ્વામી, હું જેને જેને લઈ આવું છું ને એને તમે સ્વામી મને એ સંભારી આપ્યો કે સ્વામી, ઓલા વડોદરાના બામણનું, સેવાસીના બામણનું થયું હતું ને એવું આનું કરી દો ભાઈ સાહેબ, તો મેળ પડશે. કહો એમ કરી કરીને બોલો, નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ વગર એને લઈ આવે. મને આજે એ પ્રસંગ એટલે યાદ આવે છે કારણ કે મને એમણે આજ સુધીમાં આ વાત 100 વખત યાદ કરાવી હશે. મને જ્યારે આવે ને ત્યારે યાદ કરાવે, સ્વામી સેવાસીના બામણનું થયું હતું ને એમાંનું પતાવી દો, કે આવું મને કાયમ કે. એટલે હવે મારે એમનો રેફરન્સ આજે એટલે હું આપી રહ્યો છું કે સેવાસીનો બામણ એટલે કોણ ને શું. મુક્તો એ આજે આપણે એમની સ્મૃતિ કરીએ, મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમે પણ બધા કંઈક જાણે અજાણે અનેક ભૂલો કરી બેઠા હોઈએ. જીવન જ આપણું ભૂલોથી ભરેલું છે. પ્રેમાનંદ સ્વામી જેવા મોટા સંત પણ આપણા વતી મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, મેં તો છીન છીન ગુનેગાર તેરા રે, હો સ્વામી મેરા રે. અમે તો ક્ષણે ક્ષણના તમારા ગુનેગાર છીએ. આપણે બધા ક્ષણે ક્ષણે ગુનેગાર હોઈએ છીએ. ત્યારે મહાપ્રભુને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ આજે અમે આ તમારા શરણે આવ્યા છીએ. આ નિમિત્ત છે અને એ નિમિત્તે આજે સંતોના દર્શન થાય છે, ભગવાનની સભામાં બેસવાનું મળ્યું છે. અને આજે એ બધાની ઉપર પણ હે મહારાજ ખૂબ રાજી થજો, ખૂબ રાજી થજો. અને હે મહારાજ, બસ બધાય કંઈક આવા આજ સુધીના કંઈક ડેબિટ બેલેન્સ હોય અમારા, તો એ બધા એના ડેબિટ બેલેન્સ આજે ચૂકતે કરજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો.